તમારા માટે છે ને નવી ચેનલ લઈને આવી રહી છું, મારી નવી ચેનલ. તો એનું નામ છે મંગુની મંગુગીરી. તો મારી ચેનલને છે ને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને પેલું આવે ને બેલ આઇકોન એને દબાઈ દેજો. ટીડિંગ. ગરમીમાં વધારો થવાથી સરકારે કર્યું રેડ એલર્ટ. 12 થી 6 ઘરમાં રહેવામાં આવશે. હાય ગરમીમાં વધારો થશે, સરકારે બોલો રેડ એલર્ટ કરી નાખ્યું એના નામનું. તમારા ભાઈને કહેવું પડશે, બચારો આખો દિવસ બહાર ફરતો હોય છે, એને કહી દઉં કે તું ઘરમાં રહે ભાઈ. બહુ તાપ લાગે છે, એવું થાય છે કે ચોક એસીમાં જઈને સુઈ જાઉં. આ બોનને ઘેર જતો રહું, એને ઘેર એસી છે. બોનનો જ ફોન આવ્યો. હા બોન. ભૈલા ચમ છો તું? મજામાં છો ને? હા બોન, મજામાં. ચમ બોન ફોન કર્યો આજે? અરે કોમ હતું, આ મેં પેપરમાં આજે વાંચ્યું કે આ સરકાર છે ને ગરમી વધવાની છે ને એટલે રેડ એલર્ટ કરવાની છે, એટલે 12 થી 6 ઘરમાં જ રહેવાનું. તું છે ને તું બહુ બહાર ફર કરો છો એટલે ઘરમાં રહેવાનું ચાલુ કરતું હવે. બાઇક પર બેહાતું નહીં, ગરમીમાં ચલાતું નહીં, આ ફોને કોન પર રખાતો નહીં, છોકરી જોડે બપોર મળાતું નહીં, અને આ પરસેવો તો એટલો થાય છે ને કે સહેવાતો નહીં. હા હું સમજી ગઈ તારી બધી આ પ્રોબ્લેમ છે ને, હું સમજી ગઈ. મોટો નહીં દીદી, ગરમ પ્રોબ્લેમ છે, ગરમ. બરફ ખાવા જઉં છું બરફ ઓગળી જાય છે, અને આઈસ્ક્રીમ ખાવા જઉં છું ખાલી ક્રીમ જ આવે છે. ભાઈ ગરમીમાં વધારો થાય ને એટલે આ બધું થાય, એટલે ગરમીમાં ઘરે રહેવાનું. હા આટલી ગરમીમાં કોમ કરવા કોણ જાય? આ ગરમી તો કંઈ કોમ થતું હોય એ કોમ કરું. બોનની ઘેર જઈને એસીમાં હોઈ જાઉં. અને ગરમીનું બોનું મસ્ત છે. गुलाबी साडी आणि लाली लाल लाल दिसते मी भारी राजा फोटो माझा काढ. અરે વાહ મંગુ, તારા વાળ તો એકદમ ચમકે છે. આજે પાર્ટીમાં તો બધા તને જ જોશે, બધીઓ બળી જશે. ના એવું નથી. આપણે આપણી જાતને જો સુંદર રાખવી હોય અને પોતાનું થોડું ધ્યાન રાખીએ, એમાં શું ખોટું છે? અને હું છે ને કોઈને બાળવા માટે કે કોઈને જલાવવા માટે સુંદર નથી બનતી, હું મારી જાત માટે સુંદર બને છું. આ ચમકતા ચળકતા વાળનું રહસ્ય શું છે એ તો કે? મારા ચળકતા ચમકતા વાળનું રહસ્ય સેસા પ્રો શાઇન હેર સિરમ. હે એમ? યસ ડિયર, બજારમાં મળતી બધી જ સિરમ કરતાં બેસ્ટ, 100% પ્રાકૃતિક, વાળના મૂળિયા સુધી અસર કરે છે, વાળની રચનાને એની સુસંગતતાને જાળવી રાખે છે અને વાળને ચમકદાર બનાવે છે. શેષા પ્રો હેર સાઇન સિરમથી કોઈ વાળને આડઅસર થાય છે? બિલકુલ નહીં. આ સિરમ ક્લિનિકલી ટેસ્ટેડ છે. 48 કલાક સુધી આ સિરમ ચમક જાળવી રાખે છે. મિનરલ ઓઇલ, પેરાબિન્સ અને પ્રાકૃતિક રંગોથી બને છે અને એનાથી વાળને કુદરતી ચમક મળે છે. તો આજે જ મારે પણ શેષા પ્રો શાઇન હેર સિરમ લાવવું જ પડે. દૈયા, પછી તું જ જોઈશ તારા વાળને કેવી ચમક અને ચળકાટ મળે છે. બહુ ગરમી છે. હાય બાપા રે, હાય. અરે શું થયું છે? આમ ભાગી આવી તો ભાગીને આવું શું કરું? તારી પાછળ કોઈ પડ્યું? હું હા એવું જ સમજ. આ મારી પાછળ છે ને એવો માણસ પડ્યો છે ને કે ના પૂછ વાત. આ એવો પાછળ હાથ ધોઈને પડી ગયો છે ને કે આમે બૈડા પાછળ આમ ચાટકા ભરે છે અને પછી આમ એટલો બધો પરસેવો થઈ જાય છે અને ને આમ ચાલતા છે ને બહુ બધી તરસ લાગે અને ક્યારેક તો છે ને આ શરીરમાં છે ને આપણે ગ્લુકોઝ ઓછું થઈ જાય ને તો આ બાટલાઈ ચડાવવા પડે. બોલ, સીધું કે ને કે ગરમી લાગે છે. હા હવે સમજી તું. આ તો શું છે, હું 2 ઘડી તારી જોડે મસ્તી કરતી હતી. કેમ ના થાય મસ્તી? આ તું આ મોઢું લટકાઈને બેઠી છે ને મને નહીં ગમતું, એટલે મને એમ થયું કે લાઈને થોડી આને હસાવું. હસી લીધું મેં. હવે હેને ફટફટ આ પેલું એસી ચાલુ કર, સખત ગરમી છે, નહીં રહેવું. હોય આ હોલમાં થોડી એસી હોય, રૂમમાં છે એસી તો. તો હેને રૂમમાં જઈએ. હેડ રૂમમાં જઈએ. ફાસ રાખજે હા એસી. હાસ મસ્ત ઠંડક હવે સારું લાગ્યું. હા અરે મંગુ, આ તને ખબર છે આ પેલી રીટાનો ઘરવાળો નહીં? હા એ છે ને ગઈકાલે રાતે 12 વાગે આવ્યો. હા મને ખબર છે. તને કઈ રીતે ખબર? એને રાતની શિફ્ટ છે
તો ઘર રાતે 12 વાગે જ આવે ને. એવું છે? મને તો એવું લાગ્યું કે એનું છે ને કોક લફડું હશે એટલે એ મોડો આવ્યો. આ એક દિવસ છે ને મેં એને જોયું ને તો એના અહીંયા છે ને આમ લાલ લિપસ્ટિકનું નિશાન હતું. શું વાત કરે? હા. તે ક્યાંથી જોયું? અરે મારા ઘરની બારીમાંથી જોયું મેં. ક્યાં હતું નિશાન? અરે અહીંયા હતું, અહીંયા. એ ભગવાન, એ લિપસ્ટિકનું નિશાન નહોતું, એની કંપનીનો સિમ્બોલ છે, પાંદડું છે અહીંયા પાડેલું. એ રહ્યો છે ને એ પેલું એની કંપની છે રેડ ગાર્મેન્ટ કંપની, એમાં કોમ કરે છે. એ તો પાન બનાવવાની કંપનીની નોકરી કરે છે. બાપા, એ પાન બનાવવાની કંપનીમાં કોમ નહીં કરતો. એની કંપની છે રેડ ગાર્મેન્ટ, એનો સિમ્બોલ છે પાંદડું. એવું છે? હા એટલે કપડાની એમાં કામ કરે છે એવું છે? હા, એની કંપની કપડાં બનાવે. હા લે, તા મને પહેલા ખબર હોત તા હું બહારથી કપડાં ના લેત ને. આ એના તોથી 3-4 જોડી કપડાં ના લઈ આવત. ભાઈ એ છે ને એ બલ્કમાં કપડાં બનાવે. બલ્કમાં એનું કાપડ હોય, આખી સોસાયટી ઢંકાઈ જાય ને એવા એવા કાપડ હોય ને એમાંથી કાપી કાપીને બનાવે. કઈ તાર જેમાં 1-2 જણ માટે કપડું કાપીને ના આલે. અચ્છા એવું છે? હોલસેલ જેવું કહેવાય ને એવું કહેવાય આ. હા, મને તો એમ લાગ્યું કે એ હશે. તું ડોબીની ડોબી જ રહી. સારું, પણ હવે એ છું મને ખબર જ છે, પણ હવે તું તો મને એવું ના બોલ. તને હસવું એનું આવે છે? અલી હું તને કહીશ ને તો તને હસવું આવશે. હા તો કે મને. એકવાર કેવું થયું ખબર? એકવાર નહીં, ઘણી વાર મને એવું લાગ્યું કે આર્યો છે ને કંઈક પાનને એમાં નોકરી કરતો હશે. તમે તો એની જોડે છે ને કેટલી વાર કલકત્તી પાન મંગાયા બોલ. મારી આમે જોયા કરે, આમને આમ જ જોઈ રહે. હવે એ ગુસ્સામાં જોતો તો કે કોઈક ટેન્શનમાં જોતો તો મને એ જ ખબર ના પડ્યું, પણ હવે મને ખબર પડી કે પાનની નોકરી કરતો હોય તો મને એ પાન લઈને આલે ને. એ તને ગુસ્સામાં જ જોતો હશે. માર જેવી હોય ને તો 2 ધોલ મારે તને. હા હવે પણ આ તો મને એવું લાગ્યું એટલે. હવે હું શું કહું છું, હું એવું કહેતી હતી તું છે ને બહુ બોલ બોલ કરે છે યાર. તું છે ને આમ થોડીક શાંતિ રાખ. અને હું છે ને હવે સૂઈ જાઉં છું એટલે તું છે ને મને હવે આમ ડિસ્ટર્બ ના કરતી. અને આ ફોન બોન છે ને થોડો સાયલેન્ટ કરી દે, કાં તો બહાર જઈને તું ફોન મચેડ. અને જો સાંભળ, મને મારો ફોન તો મેં સાયલેન્ટ કરી દીધો, મને હેરાન ના કરતી. 4 વાગ્યા ને એટલે મસ્ત મારા માટે મસાલાવાળી આદુ બાદુ નાખીને ચા લઈને અહીં આવજો ને મને ઉઠાડજો. હા ને, મસ્ત મને થોડી વાર સૂઈ જવા દે, હેરાન ના કરતી. આય બાપા, મસ્ત ઠંડક ઓઢીને ઊંઘવાની શું મજા આવે. હા, હું એના ઘેર આવી છું કે આ મારા ઘેર આવી છે? બોલો, બોલીને ઊંઘી શક, મને ડિસ્ટર્બ ના કરતી. અને આ પોતે મને ડિસ્ટર્બ કરે છે એનું શું? આ ઊંઘમાં જાય એકથી હું આવીને તરત ઊંઘી ગઈ. અને બહાર જવા દે. The next day. કેવું છે મંગુ બેટા, મજામાં? અરે વાહ કાકા, આ બેસો બેસો. શું વાત છે, આજે મારું નામ તમને યાદ રહી ગયું? યાદ રહ્યું ને? હા યાદ રહ્યું, એ વાત ઉપર મને સરસ મજાની ચા પાઈ ગઈ. હા, તમને મારું નામ યાદ રહ્યું. મસ્ત અદરકવાળી ચા પીવડાવું તમને. બોલો. વાહ વાહ વાહ, એ તો તમે બધા મને ભૂલક્કડ કહો છો, બાકી મને ભલભલું યાદ રહી જાય છે. અચ્છા, એટલે તમને બધું યાદ રહેશે? હો, તો કાકીનું નામ કહો. જીજ્ઞા. જીજ્ઞા તમારી છોકરીનું નામ છે. આજ સવારે જ મને કહો, મને પતિનું નામ યાદ હતું, મેં કહ્યું કે રમા જોશી. તારું મને જ યાદ નહીં રહેતું. શું થયું? ભૂલી ગયા ને? હોતું હશે, હું ભૂલતો હોઉં સીમા. તમે લો, મારું નામે ભૂલી ગયા. અરે તું સીમા. સીમા તો મારી ઘેર કોમ કરે છે એ છે. હા હા હા, જેનો વર પેલો ટપાલી છે એ ને? તમને ચોથી ખબર કે એનો વર્ડ ટપાલી છે? એમાં એવું છે ને કે એનો વર છે ને 2 દાડાથી રજા પર હતો, તે એની ટપાલ લઈને હું સોસાયટી ફરતો હતો, ઓમ ફરતો હતો, ઓમ ફરતો હતો, ઓમ ફરતો હતો, ઓમ ફરતો હતો. ઓ કાકા, શું થયું? ઓ કાકા, ઊભા થાવ, શું થયું? કાકા, અરે કાકા. શું બોન બૂમો પાડ કરું છું, ગરમી ઊંઘવા નહીં દેતી. હું તો નહીં આવું થયું, આ બેભાન થઈ જશે કાકા. ઓ કાકા, શું થયું? દેખાતું નહીં? શું થયું? આ બેભાન થયા છે કાકા. આ બોન ગરમી જેટલી છે, મારો તો ગ્લુકોઝ ગરમ થઈ ગયો ને બેહવાન સીટે ગરમ થઈ જતી.
આ ગ્લુકોઝના સીટના ના ગરમી અમને શું લાગે વળગે? આ ગરમી જ બધું કનેક્ટ કરે છે બોન. તો કાકા હવે શું કરીશું આનું? એવું કર, અંદર જઈને છે ને મંજીરા લઈએ, આપણે ભજન કરીએ. હા વાડા આ ઉકલી જશે ને તો આપણે બે ફસાઈ જઈશું. અંદર લઈ જાઓ અમને, એસીમાં ઊંઘાડ. લે હેડો. અરે બાપા લઈ આવું. બોલે આ બતા. બાપા આ હું બોનની ઘેર એસી ઊંઘવા આવ્યો તો અને હવે મને ઊંઘવા નહીં મળે. આ મારા ડોહા નહીં આવીને જ બેહોશ થવાનું હતું. હેડો. ભાભી તમારું ઘરનું વાઈફાઈ આવે છે? વાઈફાઈ? અમારા ઘરમાં કોઈ વાઈફાઈ નહીં. અરે જો મારા ઘરનું વાઈફાઈ તો અહીં આવી ગયું આ રૂમમાં. આ જબરું કહેવાય. તમારા ઘરનું વાઈફાઈ મારા ઘરમાં પકડાય છે. અરે મને દવી લાગે છે મારું વાઈફાઈ આ રૂમમાં અહીં. આ બધી હડબડાટી હે નહીં સર? અરે ભાભી મારી ઓનલાઈન મીટિંગ છે બહુ મોટા બોસ જોડે. અચ્છા, એટલે મોટા એટલે જાડા કે ઊંચા? અરે ભાભી મજાક ના કરશો. હા તો શું કરવાનું છે? એટલે ભાભી મારું છે ને બહુ લાંબી મીટિંગ ચાલશે 2.5-3 કલાક. 2.5-3 કલાકની મીટિંગ? અરે ભાભી જેમ પતે ને એમ વહેલી પતાવી દઉં. આ તમારી 2.5-3 કલાકની મીટિંગ છે ને કલાકમાં પતાવજો. હા જેમ બને વહેલું કોકડું વારીને પતાવી દઉં. સારું હેડો કરી નાખો. તમારી નોકરીનો સવાલ છે એટલે કશું બોલતી નહીં. હા અને ભાભી ડિસ્ટર્બ ના કરતા, ઓનલાઈન છું ને એટલે. હા. આ દરવાજો બંધ કરી દો. હા દરવાજો બંધ કરી દો અને ડિસ્ટર્બ ના કરતા હો ભાભી. ઠંડી હવા આવી તો હવા મારા ઘરમાં નહીં આવતી બાપા. આરામનું મોંઘામાં એસી ફિટ કરાવી છે હો ભાભીએ તો. પૈસા વસૂલ છે. બહુ ગરમી લાગે. 2 કલાક થઈ ગયા, આજે નીકળવા નોમ નહીં લેતો. સી ખબર અંદર શું કરતો હશે. કોઈ મીટિંગનો અવાજ તો આવતો નહીં. શું આ બધું? તે દિવસ પેલો કાકો બે બંધ થઈને પડી ગયો. ઓને વાઈફાઈ હોય જ પકડાય છે. એ સુષ્માએ ઓમ તેમની વાતો કરીને હોય આવીને ઊંઘી ગયેલી. શું આ બધું? આ ઘરમાં આવીને ચમ પહેરી જાય મારા. અચ્છા, ગરમીમાં લીધે આ એસીમાં ઊંઘવા, એસીમાં આરામ કરવા હતું. વધો નહીં, અમને ખબર નહીં કે હું મંગું છું. હવે જુઓ હું કરું છું આ લોકો જોડે. કર લે ભાઈ જેટલું આરામ કરવું હોય. લે આ ટપાલ આવી. ટપાલ અને અત્યારે આપણા ઘરે? આ વાત તો ખરી. શું લખ્યું છે? લો આ પકડો. ₹2000 આ નંબર પર ટ્રાન્સફર કરી આપજો, નહીં તો તમારી પ્રાઇવેટ વાતો મીડિયા પર ફેલાઈ જશે. અરે ગાંડી, આ બધી ચિંતા નહીં કરવાની. આ તો બધું ફ્રોડ હોય. શું ફ્રોડ હોય? આ એમ કે છે કે આ પ્રાઇવેટ વાતો આ મીડિયામાં જતી રહેશે અને સવાલ 2000નો જ છે ને, તો આપણે આપી દેવાના 2000. તો એ આપણી વાતો બહાર થાય. એ પછી છે ને ₹2000 તારી બચતમાંથી આલજે. કારણ કે તારી વાતો લીક થવાની, મારી નહીં. મારી એટલે તમારી પ્રાઇવેટ નથી વાતો? મારી તો કશી પ્રાઇવેટ નહીં. પ્રાઇવેટ તું એકલી જ છું, બીજું કોઈ નહીં. પાછું જો ને હું લખે છે કે આ દિવાલોને કાન અને દરવાજોને આંખો હોય છે. આવું કોણ હશે? ઘરમાં કોઈ છે? અરે કાકા આજે પણ આવી ગયા? આજે તો નીચેનો દરવાજો નોક કર્યા વગર સીધા ઉપર આવી ગયા.
એવું નથી છોડી, આ તો જરા કાગળિયું આવ્યું ને એટલે આવ્યો છું. જો તો આ શું છે? આમાં મિસ્ટર વિનોદ કુમાર ચુડાસમા. હા, હું પોતે. તમે? હા, જો તો અંદર શું લખ્યું છે. લો જોઉં છું. હા, આલો આ પકડો. લાવ. આમાં એવું લખેલું છે કે અમે તમારી સ્નેહલતાને કિડનેપ કરેલી છે. હમણાં ને હમણાં 2000 રૂપિયા ટ્રાન્સફર કરાવો, નહીતર અમે સ્નેહલતાને છોડીશું નહીં. મારી સ્નેહલતાનું કિડનેપ. છોડી એક કામ કર, હું તને પૈસા આપું છું, તું આને મોકલી દે. લાવો પૈસા. એ તો ભૂલી ગયો છું. તો એક કામ કર, મારે ઘેર ચાલ, હું તને પૈસા આપી દઉં. ચાલ. આમની સ્નેહલતા તો મરી ગયા છે, પછી આનું કિડનેપ કોણે કર્યું? અરે કેટલી વાર હેડ નીચે રાજો છું. હા ચલો હેડો. રમતા તું છે ને બહુ જ કામચોર થઈ ગયો છે. આ તને કોઈક કામ કહીએ છે ને એટલે સીધો જઈને રૂમમાં જઈ એસી ચાલુ કરીને પોળો થઈને ઊંઘી જઈશ તું. એટલીસ્ટ તું તારા કોમ તો પતાય. જો આજે આ તારા કોમ ના પતાય ને તે તો હું તને ખાવા નહીં આલું. પણ બહુ ગરમી બહુ લાગે છે તો શું કરું, ઊંઘી જ જાઉં. તો બધાને ગરમી લાગે, મને આ જમવાનું બનાવવાનું ગરમી લાગે તો ના બનાવું? ભૂખ્યો મરે તું? વાર જતા રહ્યા જો ગરમીમાં. તારે જતા રહે. મંગુ આ છે ને ગજબ થઈ ગયો. બોલ શું થયું? અલા બધા શું થયું? શું થયું? શું કહું તને? અલા કે શું થયું? મોડીને વાત કર તો ખબર પડે કે શું અરે થયું. કોને તમે? આજે છે ને અમારા જોડેથી કોક 2000 રૂપિયા લઈ ગયું. બોલો. 2000 રૂપિયા? હા 2000 રૂપિયા. કોને? તમારી જોડેથી? હા ચમ એટલે હાથમાંથી જૂટાઈ લઈ ગયું, ચોરી થઈ ગઈ, એવું થયું? આપ્યા અમે. અલા કાકા તમે લોકો કઈ ગઈ કે અમારા જોડેથી 2000 લઈ ગયું. હે? હા, એટલે તમારા 2000 ગયા? એટલે બેન એટલે તમારા બધાના થઈને 6000 રૂપિયા ગયા? હા એક સાથે ચોરી? ચોરી નહીં તો અમે સામેથી આલ્યા. લે તો પછી હું કમ્પ્લેન કરવા આવી ગયો છો. અરે તું સોસાયટીની ચેરમેન છે, આવી રીતે કોઈ અમને લૂંટી જાય ખોટી રીતે એવું થોડી ચાલે. આ તારે કંઈક કરવું પડશે. આ ખોટા અમારે 2000 રૂપિયા આપી દેવા પડ્યા. હા. લૂંટી ગયું કોઈ? તમે લોકો હરખી રીતે તો વાત કરતા નથી કે થયું છે શું. અને મારે ચિઠ્ઠી આવેલી, અને ચિઠ્ઠી હું લખ્યું તું, શું લખ્યું તું વાંચ. કે આમની સ્નેહલતાનું કોઈ કિડનેપ કરી લીધું, અમે પણ 2000 રૂપિયા ટ્રાન્સફર કર્યા. હા, અને મારી સ્નેહલતા. સ્નેહલતા તમારી છે તો 2000 તમારે જ આલવા પડે, બીજું કોણ આલવાનું? અરે શું સ્નેહલતા એ તો કાકી તો ચાંદના ગુજરી જાય છે. તાણે હું પણ એમને એ જ કહું છું, પણ સમજતા જ નથી ને. અરે તું ચૂપ માંડને રિદ્ધિમાં. એનું નામ રીટા છે. રીટા તો વોટર પાર્કમાં નથી જ. કયા વોટર પાર્કમાં? તારે શું કરવું છે? ગમે ત્યાં જઈ હોય તું ઘેર ના ને ભાઈ. બહુ ગરમી બહુ લાગે, થોડોક નહીં આવતો જઈ. મત થયું છે શું? મંગુ જો તું આ સોસાયટીની ચેરમેન છે અને આ તારા દેખતા આવી રીતે 2000 આમની જોડેથી ફ્રોડ થાય, 2000 અમારા જોડેથી થાય, 2000 આની જોડેથી થાય, આ સારું ના લાગે? આપણી સોસાયટીનું નામ ખરાબ થાય અને એની જોડે તારું નામ ખરાબ થાય. એટલે આ છે ને તારે કંઈક કરવું પડશે. તું કંઈક કર. હા તો કર્યું ને મેં. આ 2000 રૂપિયાના જે ફરફરિયા મેં મોકલ્યા હતા ને ચિઠ્ઠીમાં, એ મેં જ મોકલ્યા હતા. આ તમે તમારું વાઈફાઈ નહોતું ચાલતું એટલે તમે આવીને બેસી ગયા હતા. તમને પેલું ચા પીને ચક્કર આવતી હતી હે ને, તો તમે આવીને અંદર ઊંઘી ગયા હતા. ને તું શોપિંગો કરી અને તને શું થાક લાગ્યો તો, તારે ઊંઘવું તું, ચાનો ઓર્ડર મને આલતી હતી. એટલે આ છે ને આ બિલ મેં તમારા ઘેર મોકલ્યા. અમારે મફતના નહીં ચાલતું આ એસી. અને તમારા લોકોના બેસવું હોય એસીમાં, ઊંઘવું હોય, આરામ કરવો હોય, વાઈફાઈ ચલાવવું, જે કરવું હોય કરો, પણ સાચું બોલીને કરો ને. આ સાચું નહીં બોલો ને તો મંગુની મંગુગીરી છે ને ભારે પડી ને ભારે બધા ઉપર. સોરી મંગુ, હવેથી એવું નહીં કરીએ. અને વધારે ગરમી લાગતી હોય ને તો વધારે નહીં, એસી નહીં તો કુલર તો લાવી દો ઘરમાં. ગમ્યું હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આ છે મંગુની મંગુગીરી.